મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીના નામે મોટા રેકેટનો ભાંડોફોડ થયો છે, જેમાં વડોદરા જિલ્લાના 10 યુવકો સહિત દેશભરના 100થી વધુ ભારતીય યુવકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. નોકરીની લાલચ આપી યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા બાદ તેમને બંધક બનાવી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મ્યાનમારમાં ફસાયેલા ભારતીય યુવકો પોતાનો દુઃખ હાલતો વર્ણવતા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વિડીયોમાં યુવકોએ વતન પરત આવવા માટે ભારત સરકાર અને સંબંધિત અધિકારીઓને મદદની ગુહાર લગાવી છે. યુવકો સાથે અમાનવીય વર્તન થયું હોવાના પણ તેમણે આક્ષેપો કર્યા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંડાસાલ ગામના અનેક યુવકો પણ આ રેકેટમાં ફસાયા હોવાનું સામે આવતા ગામમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. સાંડાસાલ ગામના પીડિત યુવકોના પરિવારજનોએ સ્થાનિક ધારાસભ્યને મળીને મદદની રજૂઆત કરી. પરિવારજનોની રજૂઆતના પગલે ધારાસભ્ય દ્વારા તાત્કાલિક કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયને પત્ર મોકલી મ્યાનમારમાં ફસાયેલા યુવકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ આ મામલે સરકાર તરફથી શું કાર્યવાહી થાય છે તે તરફ સૌની નજર મંડાયેલી છે. મારું નામ શાહ જયેશ કુમાર રમેશચંદ્ર. મારો બાબા ગુંજન થાઈલેન્ડ 4 મહિનાથી ગયો છે. એમને ત્યાં અનુકૂળ નથી આવ્યું એટલે 20 દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે. એની સાથે બીજા 120થી 30 છોકરાઓ જોઈન્ટ છે. ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે, પણ અહીંયા ફાઇલ કરેલી છે, છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને અપીલ કરું છું. મારું નામ શાહ હંસાબેન જયકુમાર છે. મારો દીકરો ગુંજન થાઈલેન્ડના તાકમાં છેલ્લા 4 મહિનાથી ગયેલો હતો અને એ 20 દિવસથી કંઈક અજુગતું લાગતા એ લોકો ત્યાંથી નીકળીને ભારત પરત આવવા માટેનું મ્યાનમારમાં ઇમિગ્રેશનને બધું થઈ ગયેલું છે, જેની ફાઇલ ભારત સરકારને મોકલી આપેલી છે અને તે બધા જ ભારતીયોની જોડે 150થી 200 છોકરાઓ છે. એ બધાને ભારત પરત આવવું છે, તો એ લાવવા માટે સરકારશ્રીને અમારી અપીલ છે. મારું નામ શાહ હંસાબેન જયકુમાર શાહ છે. મારો દીકરો ગુંજન થાઈલેન્ડના તાકમાં 4 મહિનાથી ગયો હતો. છેલ્લા 20 દિવસથી એમને કંઈક અજુગતું લાગતા ત્યાંથી નીકળી ગયા છે અને મ્યાનમારે એમની ફાઇલ પણ રિપોર્ટ કરી દીધી છે, જે અમે સરકારશ્રીને સોંપી છે, પણ હજી સુધી એના ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. તો અમે મીડિયા દ્વારા સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આપણા જેટલા ભારતીયો છોકરા ત્યાં ફસાયા છે તેમને પરત ભારત લાવવામાં મદદ કરે. હંસાબેન જયેશકુમાર શાહ છે. મારો દીકરો ત્યાંથી થાઈલેન્ડના તાકમાં છેલ્લા 4 મહિનાથી ગયો હતો. 20 દિવસની આસપાસથી એ લોકોને કંઈક અજુગતું લાગતા એની જોડેના બધા સાથીદારો નીકળીને મ્યાનમારથી ફાઇલ મોકલી દીધેલી છે આપણા ઇન્ડિયામાં અને એની પ્રોસેસ ચાલુ છે અને એ પ્રોસેસમાં ભારતીયોને લાવવા માટે સરકારશ્રી અમને મારું નામ શાહ જયેશ કુમાર રમેશચંદ્ર. મારો છોકરો ગુંજન શાહ છે. 4 મહિનાથી થાઈલેન્ડ નોકરી માટે ગયો હતો. એમને ત્યાં અનુકૂળ ના આવ્યું એટલે 4 મહિના પત્યા પછી મારો છોકરો 20 દિવસથી ત્યાંથી નોકરી છોડીને ઇન્ડિયા આવવા માગે છે, પરંતુ ત્યાંની ગવર્મેન્ટે બધી રીતે સપોર્ટ કરીને મોકલવા તૈયાર છે, પણ આપણી સરકાર હજુ આજ સુધીને કોઈ ધ્યાન લીધું નથી. મારું નામ હંસાબેન જયેશકુમાર શાહ છે. હું સાંડાસાલની વતની છું. મારો છોકરો ગુંજન થાઈલેન્ડના તાકમાં 4 મહિનાથી ગયો હતો. 20 દિવસથી એને કંઈક અજુગતું લાગ્યું એટલે એ લોકો ત્યાંથી નીકળી ગયા અને મ્યાનમારમાં એમની ફાઇલ પણ ઇમિગ્રેશન માટે મોકલી આપી છે, જે અમે સરકારશ્રીને સોંપી છે. તો સરકારશ્રી આ તરફ ભારતીયને પાછા લાવવા માટે અમારી મદદ કરે એ માટે અમે અપીલ કરીએ છીએ. ગઈકાલે મ્યાનમારથી એક વિડીયો મારા 3.5 સાલના દીકરો ગુંજન શાહનો એ આગળ આ વિડીયો મારફતે એને ત્યાંની મ્યાનમારની આખી વિગત દર્શાવી. છેલ્લા 20 દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને સરકારના માધ્યમથી હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવ્યું છે કે ભાઈ ડેટા એન્ટ્રી
વિદેશમાં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરીઓ જોઈએ છે એમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ આપણા દીકરીઓ ફસાતા હોય છે. એવો જ એક કિસ્સો આજે થયો છે. એમાં વડોદરા જિલ્લાના 10, એમાં મારા સડાસર તાલુકાનો એક દીકરો અને ટોટલ 100 ભારતીયો આનો ભોગ બનેલા છે. ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી, જેવી મેસેજ આવ્યા, એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક્ટ કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું. ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને, માનનીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાંગ જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા, મેલ દ્વારા જાણ કરી છે અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારતની સરકાર કાયમ માટે આ વિષયો પર ગંભીર હોય છે જ, પણ તાત્કાલિક ધોરણે 20 દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક NGOના સથવારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા, ત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે, એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને, માનનીય પ્રધાનમંત્રીશ્રીને, માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે. મને વિશ્વાસ છે કે સરકાર આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈપણ યુવક કોઈપણ વિદેશમાં આવી રીતે કોઈપણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે. મને વિશ્વાસ છે કે થોડા જ દિવસની અંદર એનું નિરાકરણ આવી અને આપણા યુવકો પાછા પરત એમના ઘરે ફરશે. એમના ઘરના લોકોને પણ મેં આશ્વાસન આપ્યું છે અને એમને કહ્યું છે કે વિશ્વાસ રાખજો અને તમારામાં ચોક્કસ હું એ કહું છું કે રાત દિવસ અમે તમારી સાથે છે અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ભારત સરકાર, ગુજરાત સરકારને અમે તમારી સાથે છે અને તમારા દીકરા દીકરીઓ તમને પરત કરીશું એવો વિશ્વાસ પણ આપેલો છે.